તો અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ તરબૂચના પાકનું વાવેતર કર્યું હતું। વાવેતર બાદ પાક તૈયાર થઈ વેચવાના સમયે જ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો જાતે જ પોતાનો પાક વેચવા મજબૂર બન્યા છે। તરબૂચમાં અત્યારે બહારથી માલ વધારે આવવાથી ભાવ ડાઉન થઈ ગયા અને વેપારી અમારી પાસે 5 રૂપિયા અને 7 રૂપિયા કિલો માંગે। એ 5-7 રૂપિયામાં તો અમારો ખર્ચો પણ નથી નીકળતો અને અમે પછી અહીંયા જાતે સ્ટોલ ઉપર બનાવી અને સ્ટોલ ઉપર વેચાણ કરીએ છીએ, એટલે થોડું 15 થી 20 રૂપિયા કિલોના ભાવ પ્રમાણે મળે છે। તરબૂચનો અમને ભાવ નથી મળતો। વેપારી અમારી પાસે 5 રૂપિયા 6 રૂપિયા લઈ જાય ભાવ, એમાં અમારો ખર્ચો પણ ના નીકળે બિલકુલ। એમ અમારી મહેનત માથે પડે। પછી અમે વિચાર્યું કે આપણે હાઈવે ઉપર ઊભા રહીએ ને આપણે જાતે માર્કેટિંગ કરીએ। એમ અરવલ્લી જિલ્લામાં ચાલુ સાલે ખેડૂતોએ મોટા પ્રમાણની અંદર તરબૂચના પાકનું વાવેતર કર્યું છે। પાક તૈયાર થયો છે તેવા સમયે જે વેચવાનો સમય આવે છે તેવા સમયે જ જે પાકના ભાવ પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો પરેશાન બન્યા છે। ખાસ કરીને ખેડૂતોને જે પાક વેચવાના સમયે બજારની અંદર માત્ર 5 થી 6 રૂપિયા કિલોનો ભાવ હાલ મળી રહ્યો હોવાના કારણે ખેડૂતો જાતે જ વેપારી બની ચૂક્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ખેડૂતો આ રીતે પોતાના ખેતરો આગળ સ્ટોલ લગાવી જે પોતાનો પાક છે તે વેચી રહ્યા છે। જુદી જુદી વેરાયટીનો જે પાક છે તેના 20 રૂપિયા કરતાં પણ કિલો જે ભાવ છે તે મળી રહ્યો છે। સારો ભાવ મળતા ખેડૂતોની અંદર પણ એક ખુશીનો માહોલ છે। સારું ઉત્પાદનને અને વર્તનની આશા રાખી બેઠેલા ખેડૂતોને સારો એવો ભાવ જાતે વેચવામાં જ મળતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ।